હેલો મિત્રો, આજે આપણે જાણીશું કે NDLM નું રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય. આ વિડીયો ફક્ત VLE VC મિત્રો માટે છે. તો સૌપ્રથમ apnacsc.gov.in સાઇટ ખોલીશું આપણે. એમાં લોગિન થઈ જઈશું. એ તો વસ્તુ નોર્મલ થઈ ગઈ. હવે લોગિન થયા બાદ શું કરવાનું? લોગિન થયા પછી NDLM જનરલ કેન્ડિડેટ આંગણવાડી આ જમણી બાજુ એના પર ક્લિક કરીશું. આ પ્રકારનું એક બોક્સ ખુલશે. બોક્સમાં યુઝરનેમ પાસવર્ડ તો આપણે NDLM જનરલ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરીશું. આ પ્રકારનું એક બોક્સ ખુલશે. તો અહીંયા પહેલા તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અહીંયા એક બોક્સ આવશે જેમાં આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. એના પછી 3 ઓપ્શન હશે કે કઈ રીતે લોગિન થવું છે. વન ટાઈમ પાસવર્ડથી, ફિંગરપ્રિન્ટથી કે આંખોની ઇમેજથી. તો તમારે ઇઝીલી લોગિન થવું હોય તો વન ટાઈમ પાસવર્ડ. વન ટાઈમ પાસવર્ડમાં શું આવશે કે આપણો જે મોબાઈલ નંબર આપેલો છે આધાર કાર્ડનો એ નંબર આવશે. તો અત્યારે હું રજીસ્ટ્રેશન કરેલું છે એટલે ડાયરેક્ટ લોગિન થવાનું રહેશે. જો આ રીતે લોગિન થઈ જશો એટલે અહીંયા બધી તમારી ડિટેલ્સ આવી જશે અને આ રીતે આપણે લોગિન થઈ જશે. શરૂઆતમાં મિત્રો કઈ રીતે એ વસ્તુ તમને સમજાઈ નહીં શકાય કારણ કે મારું ઓલરેડી રજીસ્ટ્રેશન થઈ ગયું છે. તો તમને ખાલી મોટું બતાવી દઉં કે NDLMમાં આપણે VLE મિત્રો માટે શરૂઆતથી NDLM સેન્ટર શરૂ કરવા માટે શું કરવાનું? અહીંયા આપના સાઇટમાં લોગિન થવાનું, NDLM ઉપર ક્લિક કરવાનું એટલે આધાર કાર્ડથી લોગિન પૂછશે. એ લોગિન આપી દેવાનું. પછી અંદર થોડી ડિટેલ્સ ભરવાની રહેશે જેમાં તમને સેન્ટર દાખલા કે આપણે પંચાયતમાં બેઠા છીએ તો પંચાયતનો અંદરની બહારની સાઈડનો ફોટો માંગશે. એક પાસપોર્ટ સાઇઝનો ફોટો આપણે સ્કેન કરવાનો રહેશે. આધાર કાર્ડ સ્કેન કરવાનું રહેશે અને પાન કાર્ડ સ્કેન કરવાનું. આટલી વસ્તુઓ સ્કેન કરવાની રહેશે. પછી જ તમે લોગિન થઈ શકશો. તો આમાં વિડીયો આટલા સુધી આપણે રાખીશું.
તો તમને આ વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને. હું આગળ નવા વિડીયો આ રીતે મૂકતો જઈશ.